ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોને અંતે ન્યાય મળતા સરકારે 5 ગણું વળતર જાહેર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજિત 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ અને સમજ આપી હતી, જે બાદ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ આપવાનું નક્કી કરવામાં આવતા આજે અસરગ્રસ્ત ખેડૂતો ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને સંમતિ એવોર્ડ સ્વીકાર કર્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા અને કલેક્ટર ગૌરાંગ મકવાણા, પાર્થ જયસ્વાલે ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર અપાવવા મદદરૂપ બન્યા તે બદલ તમામનો ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો। આમ 6 વર્ષની લડત બાદ અંતે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણીનો સ્વીકાર થતા હવે આ મહત્વાકાંક્ષી યોજના વધુ ગતિ પકડશે તેમ માનવામાં આવી રહ્યો છે। એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિની બેઠક મળી હતી। જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા। અને આ જે કંઈક અમને ભાવો આપવામાં આવેલા છે એ ભાવો માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખાસ કરીને અમારા લોકલાડીલા મંત્રી શ્રી ઈશ્વર મારુતિસિંહ અટોડરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ। સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે। તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ અને ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારાવારા ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે અને હવે આ જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે એમાં સૌથી મોટું જોવા જઈએ તો જે અમારો અવાજ બનેલું છે એ મીડિયા, જો આ મીડિયા ના હતે તો અમારી જે સત્ય હકીકત હતી એ સરકારશ્રી સુધી પહોંચતે નહીં। તો સૌથી વધુ જો કોઈનો અમે આભાર માનતા હોય તો એ મીડિયાનો છે।